સત્કાર કરી રહ્યા છે. પ્રાગજીભાઈ મિસ્ત્રી નારેશ્વર સ્થાનના વિશ્વકર્મા, સત્યેન્દ્રચંદ્ર ભટ્ટાચાર્ય બંગાળી પંડિત 60 શ્લોકો લખી લાવેલા અને 60 શ્લોકોથી પૂજ્યશ્રીની પ્રશસ્તિ કરી. આપેલા એલિઝાબેથે જુઓ ચિત્ર તૈયાર કરી દીધું. બે દિવસ ઉત્સવ દરમિયાન જોખમ સાચવવા માટે બેંકની વ્યવસ્થા નરેન્દ્રભાઈ ઝવેરી, વિઠ્ઠલભાઈ પાઠક એમણે આ બેંકની સેવાઓ કરી. નારેશ્વરમાં પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજશ્રીએ નારેશ્વરનો નાદ એ પ્રવચન આપ્યું એ એમાં જ સાંભળીએ. ભાલા આત્મસંતાનો હરેક પળે, હરેક સ્થળે, હરેક અવસ્થામાં પરમ કારુણિક પરમાત્માની ઉપસ્થિતિ અનુભવો. હરતા ફરતા, ઊંઘતા જાગતા, ઉઠતા કે બેસતા કે કામ કરતા એના સાનિધ્યનો સાક્ષાત્કાર કરો. શ્વાસે શ્વાસે એની હસ્તીનું અનુસ્મરણ કરો. નસે નસમાં એનો અનાહત પદધ્વનિ સાંભળો. રામ કહો કે રહેમાન કહો, ઇષ્ટ કહો કે ક્રાઇસ્ટ કહો, કૃષ્ણ કહો કે કરીમ કહો, દત્ત કહો કે દાતાર કહો, વિબુધ કહો કે બુદ્ધ કહો કે પ્રીતમ કહો, ઈશ્વર કહો કે અલ્લાહ કહો, जिन कहो के जेवाह कहो, गाड़ कहो के गुणेश कहो, गणेश कहो, अवमस्त कहो के आत्ममस्त कहो, परब्रह्म कहो के परमेश्वर कहो, विश्वात्मा कहो के वासुदेव कहो, शिव कहो के शिव कहो, रंग कहो के रब कहो, पुरुषोत्तम कहो के पारसनाथ कहो, चिति कहो के भगवती कहो, मेरी कहो के मरियम कहो के माता कहो के बीजू काई कहो, पुल्लिंगी स्त्रीलिंगी के नपुंसकलिंगी के नामથી આને પુકારો. જે કાંઈ છે તે એક છે. અનંત નામોમાં એ એક જ અખિલાધાર અનામી રહેલો છે. અનંત રૂપમાં એ એક જ અરૂપી લપાયેલો છે. અન્નપૂર્ણાનો ભંડાર અહીંયા પણ હજારોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો. અંબાલાલભાઈ પંડ્યા ઉમરલાના અને પ્રભાતસિંહભાઈ મહિડા આ બે આગેવાનોએ ખૂબ જ રાત દિવસ ભૂખ તરસ ઊંઘ ઉજાગરો જોયા વિના આ અન્નપૂર્ણાના ભંડારમાં સેવા આપી. ઉમરલા મંડળ, સિવેર, ગુવાવી, લીલોડ, નાયરના ભક્ત મંડળોએ, સ્વયંસેવકોએ ખૂબ જ ઉમરલાનું દ્રશ્ય જોઈએ છે. આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે ઉમરલામાં દાયકાઓ પહેલા શ્રી ગુરુલીલામૃતની કથા સપ્તાહ યોજાયેલી તે વખતનું દ્રશ્ય છે. ગુજરાતના મૂર્ધન્ય સાક્ષર શ્રી શાંતિલાલ ઠાકરજી નડિયાદના વતની એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન હતા. પૂજ્ય બાપજીનું પણ સાનિધ્ય હતું અને ઉમરલા તો અવધૂતનો ગઢ ગણાય છે. શ્રી ગુરુલીલામૃત એક માત્ર એવો ગ્રંથ છે ગુજરાતી ભાષામાં કે જેના પાઠ થાય છે, સામૂહિક પારાયણો થાય છે અને જેની કથાઓ પણ યોજાય છે. શ્રીમદ ભાગવતની માફક આ ગ્રંથ લોકાદર પામશે એવું બુદ્ધિ પ્રકાશમાં હીરાલાલ પારેખે 1934ની સાલમાં શ્રી ગુરુલીલામૃત પ્રકાશિત થયું ત્યારે એનું વિવેચન કરતા લખેલું કે એકનાથી ભાગવત એવો જ આ ગ્રંથ લોકાદર પામશે તે વાત સાચી પડી. શ્રી ગુરુલીલામૃતના ત્યાર પછી તો સ્વાહાકાર યજ્ઞો પણ થયા છે. શ્રી ગુરુલીલામૃત હાથે લખીને, સોનેરી અક્ષરે લખીને એની નકલ જાળવી રાખનારા પણ અનેક ભક્તો છે. આ શાંતિભાઈ ઠાકર શ્રી ગુરુલીલામૃતનું રહસ્ય સમજાવે છે, કથાનું રસપાન કરાવી રહ્યા છે. બાજુમાં સમસ્ત ધર્મકર્મના આચાર્ય શ્રી શિવપ્રસાદજી જોશી છે અને શાંતિભાઈ ઠાકર મુંબઈ રાજ્યમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવેલા એવા ઉત્તમ વક્તા હતા. અવધૂતજી
ના એ ભક્ત હતા, તે સાથે શ્રી અરવિંદો ના પણ એ ભક્ત હતા અને અરવિંદ તત્વજ્ઞાનના એ સારા જાણકાર હતા, વિદ્વાન હતા. એ શાંતિભાઈ ઠાકર શ્રી ગુરુ લીલામૃત સમજાવે અને ભક્તજનો એ સાંભળે, સમજે. એ પ્રસંગ પણ જેને માણ્યો છે તેઓ ધન્યતાનો અનુભવ કરે છે. ગ્રંથના રચયિતા પૂજ્ય બાપજી બેઠા છે, પણ એ પણ શ્રોતા તરીકે બેઠા છે. અવધૂતના મુખ ઉપર એવો ભાવ નથી કે આ ગ્રંથનો રચયિતા તો હું છું. બાપજી ઘણી વાર કહેતા કે એ લખતા લખાઈ ગયું છે, એમાં શું છે ને શું નહીં હવે મને કઈ ખબર નથી. ભગવાને લખાવ્યું, ગુરુ મહારાજે લખાવ્યું અને એ ગુરુ મહારાજની પ્રેરણાથી લખાયેલા ગ્રંથમાં શાસ્ત્રોનું દોહન છે, જ્ઞાન છે, કર્મ છે, ભક્તિ છે. જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ જો શ્રી ગુરુ લીલામૃત એ મરાઠી ગુરુ ચરિત્ર ઉપરથી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ સંસ્કૃતમાં એનો અનુવાદ કરેલો અને જેને આધારે પૂજ્ય બાપજીએ શ્રી ગુરુ લીલામૃત લખ્યું. પણ મરાઠી ગુરુ ચરિત્રની પરંપરામાં નરસિંહ સરસ્વતીના તિરોધાન થાય ત્યાં ગુરુ ચરિત્ર પૂરો થાય છે, એ ગ્રંથ પૂરો થાય છે. પૂજ્ય બાપજીએ ત્રીજો ભાગ ઉપાસના કાંડમાં પોતાના સદગુરુદેવ વાસુદેવાનંદ સરસ્વતી જેવો દત્તાત્રેયના અવતાર હતા તેનું લીલાગાન ગાઈને મરાઠી ગુરુ ચરિત્રની પૂર્તિ કરી છે. એની વિશેષતા છે. દોહરામાં લખાયેલો આ ગ્રંથ 19,005 દોહરામાં લખાયેલો આ ગ્રંથ આજે પણ એટલો જ લોકાદર પામી રહ્યો છે. જેટલી વાર કથા સાંભળીએ, જેટલા નવા નવા કથાકારોને આપણે સાંભળીએ એમાંથી નવું નવું અર્થઘટન થઈ જ જાય છે અને દરેક પ્રસંગનો નવો નવો અર્થ આપણને સમજાય છે. શ્રી ગુરુ લીલામૃતનો પહેલો શબ્દ છે ગ્રંથારંભે તુજ નમો અને છેલ્લો અક્ષર છે નિર્ગ્રંથ. એટલે સમગ્ર ગ્રંથથી નિર્ગ્રંથ સુધીની ભૂમિકા સમજાવે છે. એમાં ભક્તોના ચરિત્રો છે, ભગવાનની લીલાઓ છે, પૌરાણિક કથાઓ પણ છે અને નરસિંહ સરસ્વતી અને શ્રીપાદ વલ્લભ દત્તાત્રેયના અવતારોની કથાઓ છે. આ ગુરુ ચરિત્રના પાઠ પારાયણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. વાસુદેવાનંદ સરસ્વતીએ કહ્યું કે ભક્તિપૂર્વક પારાયણ કરનાર ભક્તની મનોકામના દત્તાત્રેય પૂરી કરશે અને ભગવાન દત્તાત્રેય માથા પર હાથ મૂકીને એને શક્તિપાત કરાવશે. ભક્ત્યા પારાયણે રેવ દત્તાત્રેયો જગદગુરુ દત્વા ચ મસ્તકે હસ્તમ શક્તિપાતમ કરોતિ. આવું વાસુદેવાનંદ સરસ્વતીએ આ શ્રી ગુરુ ચરિત્ર કે ગુરુ સંહિતા કે શ્રી ગુરુ લીલામૃત જેવા ગ્રંથોના પારાયણ માટે કહ્યું છે. એ આપણે માટે પ્રેરણારૂપ છે. આ શોભાયાત્રાનું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. છેલ્લે દિવસે પોથીની શોભાયાત્રા થાય. બધા પોતાના માથા ઉપર શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ લઈને, કેટલીક બહેનો કળશ લઈને શ્રી ગુરુ લીલામૃતનું સ્વાગત કરે છે. શ્રી ગુરુ લીલામૃત સાંભળ્યાનો આનંદ પણ સૌના મુખ ઉપર દેખાય છે. જે રીતે ભાગવતની પોથી યાત્રા થાય છે એ રીતે શ્રી ગુરુ લીલામૃતની પહેલે દિવસે પોથી યાત્રા અને છેલ્લે દિવસે પણ પોથી યાત્રા થાય છે. તો આ મંગલમય દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. આ શ્રી ગુરુ લીલામૃત એ ગ્રંથ નથી, ભગવાન દત્તાત્રેયનું જ ગ્રંથ સ્વરૂપ છે એમ કહીએ તો ચાલે. સમાધિ ભાષામાં લખાયેલો આ ગ્રંથ પૂજ્ય બાપજીએ વાસુદેવાનંદ સરસ્વતીની પ્રેરણાથી લખ્યો. ચરિતામૃત ઘટ લે સુખે કરી પાન પીવાડ હોય તૃષાતુર તેહને મોત પાડશે રાડ દૈન્ય રહે છે ના કદી જા મોજ કરમસ એમ કહી મૂક્યો શિરે વરદ સ્વપ્નમાં હસ. આ વાસુદેવાનંદ સરસ્વતીના શબ્દ ઉપર બાપજીએ લીધી કલમ અને ગ્રંથ લખાઈ ગયો. એમાં અનેક વિષયોની ચર્ચા છે અને એક એક દોહરા ઉપર ભાષ્ય કરવું હોય તો થઈ શકે એટલો એ થોટ પ્રોવોકિંગ છે, વિચાર ગર્ભ એ ગ્રંથ છે. ભક્તને ભક્તિનો આનંદ મળે, જિજ્ઞાસુઓને જિજ્ઞાસા સંતોષાય, જ્ઞાનીઓનું જ્ઞાન વધે એવો આ ગ્રંથ છે. આ ગ્રંથના
પારાયણ વખતે, કથા વખતે શ્રોતાઓમાં સંગીતકારો છે, કલાકારો છે, યોગના જાણકારો પણ છે, ભણેલો વર્ગ પણ છે, અબૂધ વર્ગ પણ છે. આ સંગીતકારો સંગીત ભજન કરી રહ્યા છે. અવધૂતના સાનિધ્યમાં સર્વ કલાઓ પાંગરે છે, પ્રફુલ્લે છે. બાકી બ્રહ્મ તત્વને તો શાસ્ત્રમાં અકળકળાતીત કહ્યું છે, પણ અવધૂતના સાનિધ્યમાં સર્વ કળાઓ પ્રફુલ્લે પાંગરે એક અલૌકિક વિરોધાભાસ આપણે જોઈએ છીએ. અવધૂત કેવો બેઠો છે, તટસ્થ રીતે, કૂટસ્થમ મચલમ ધ્રુવમ, એવું આપણને બ્રહ્મનું સ્વરૂપ યાદ આવી જાય. પોતે આ ગ્રંથ લખ્યો છે એ વાત જ જાણે કે અહીંયા આપણને અવધૂતને જોઈને યાદ ના આવે. અવધૂતને તો યાદ ના આવે, પણ આપણે પણ અવધૂતને જે જોઈએ છે તે શ્રોતા તરીકે જોઈએ છે. અવધૂત આપણી કક્ષામાં આવીને જાણે આ કથા સાંભળી રહ્યા છે. એ અવધૂતની વિનમ્રતા, અવધૂતનો ભક્તિભાવ, અવધૂતે જે જ્ઞાન પચાવ્યું છે એ આપણે અવધૂતના ચહેરા પર, અવધૂતના વ્યક્તિત્વમાં આપણે જોઈએ છીએ. આપણે શ્રોતાને અવધૂત પણ શ્રોતા છે. લેખક અવધૂત છે, પણ એ હમણાં આપણે શ્રોતા અવધૂતને જોઈએ છીએ. તો શ્રોતા અવધૂતનું સ્વરૂપ કેવું હોય? જેને કશું હવે સાંભળવાની જરૂર નથી, જેને કશું વિચારવાની જરૂર નથી. એકેન જ્ઞાતેન સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એકને જાણવાથી બધું જ જાણી લીધું છે એવા બ્રહ્મ સ્વરૂપ અવધૂતજીને આપણે શ્રોતા તરીકે જોયા. આપણે પણ ધન્ય થયા. જેમણે કથા સાંભળી એ પણ ધન્ય છે. આ ફિલ્મ જોનાર પણ ધન્ય છે. દ્વારકાપીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી પૂજ્યપાદ શ્રી અભિનવ સચ્ચિદાનંદજી નારેશ્વરમાં પધાર્યા. એ પહેલા રાજપીપળામાં જયારે પોતે ચાતુર્માસ કરવા માટે આવેલા ત્યારે નારેશ્વર આશ્રમના સર્વધર્મ કર્મના આચાર્ય શ્રી શિવપ્રસાદ જોશીને ત્યાં પૂજ્ય બાપજીનો ફોટો જોયો અને શંકરાચાર્યજી પગે લાગીને બોલ્યા, એ તો સાક્ષાત દત્તાત્રેય છે. એ દત્ત સ્વરૂપ અવધૂતના દર્શને ગયા, પણ અવધૂતજી વિનમ્રતાની પરાકાષ્ઠાએ જીવતા હતા. શંકરાચાર્યજીને પોતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પોતાના આત્મીયજન તરીકે આશ્રમ બતાવી રહ્યા છે. ગુફામાં પણ અવધૂતજી શંકરાચાર્યજીને લઈ જાય છે. ભગવાન શંકરાચાર્યની પરંપરાના અભિનવ સચ્ચિદાનંદજી બાળક જેવા નિર્દોષ, નૈષ્ઠિક બ્રહ્મચારી, વિદ્વત્તાનું તેજ, તપશ્ચર્યાનું તેજ, બે સંતોનું મિલન આપણે જોઈ રહ્યા છીએ. અવધૂતજી ને પણ આનંદ થઈ ગયો. શંકરાચાર્યજી ને પણ અવધૂતજીના દર્શનથી આનંદ થયો અને પોતાના આસન ઉપર અવધૂતજીને બેસાડ્યા લીમડા નીચે અને પોતે નીચે બેસી ગયા. તેથી શંકરાચાર્યજી વધારે પ્રભાવિત થયા. ત્યારે આ અવધૂત અને અવધૂતજીનું આપણે જે સ્વરૂપ જોઈએ છીએ તે પણ ખરેખર અવધૂતી છે. માથા ઉપર ખસના વાળાનો મુગટ પહેર્યો છે, જનોઈ પહેર્યું છે, કૌપિન પહેર્યો છે. શંકરાચાર્યજી પણ ખૂબ પ્રસન્ન જણાય છે, અવધૂતજી પણ ખૂબ પ્રસન્ન જણાય છે. અવધૂતજીએ લખ્યું છે, આવો જો સંતો તો વાતો બે કરીએ, દિલ દુખણા વિસરીએ રે. દત્તાત્રેયની ભક્તિ પરંપરામાં સર્વ સંપ્રદાયોનો સમન્વય છે અને શંકરાચાર્ય તો જગતગુરુ, ન ભૂતો ન ભવિષ્ય એવા મહાપુરુષ જેમણે હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કર્યો. એ શંકરાચાર્યની પરંપરાના અભિનવ સચ્ચિદાનંદજીને જોઈને એમના દર્શનથી અવધૂતજી કેટલા પ્રસન્ન જણાય છે. ભગવાન શંકરાચાર્યની પરંપરાના શંકરાચાર્યજી આદ્ય શંકરાચાર્યજીનું સ્મરણ કરાવે એવા તેજસ્વી છે. એમની ઉંમર માંડ 27 હતી. જયારે નારેશ્વર પધાર્યા અભિનવ સચ્ચિદાનંદજી ત્યારે 2 વર્ષ પહેલા જ પોતે શંકરાચાર્યજી તરીકે બિરાજમાન થયેલા અને નારેશ્વર આવેલા ત્યારે અવધૂતજી એમને નર્મદા કિનારે લઈ જાય છે અને સમગ્ર ભક્ત સમુદાય આ બંને સંતોનો નર્મદા વિહાર જોઈને વધારે પ્રસન્ન થયો. જે 2 બીજા ભક્તો બેઠા છે કેટલા પરમ ભાગ્યશાળી છે. 2 ગુરુઓની સાથે બેઠા છે. ભવસાગર તાર એવા ગુરુઓ છે. એક દત્ત ભક્તિ પરંપરાના અને એક શંકરાચાર્યની પરંપરાના. 61મી રંગ જયંતિ ડાકોરમાં જોવામાં આવી. શોભાયાત્રા સ્ટેશન થી રણછોડરાયના મંદિરે આવી છે. રણછોડરાય કી જય.
રણછોડરાયના દર્શને અવધૂતજી ભક્તોના વૃંદ સાથે આવી રહ્યા છે. ડાકોરમાં રણછોડરાયના ચોકમાં દરરોજ સવારે ગુરુ લીલામૃત અંતર્ગત ડાકોર મહાત્મ્યનો પાઠ થતો. બ્રાહ્મણો અને ભક્તો એ ગુરુ લીલામૃતનો પાઠ કરી રહ્યા છે. અવધૂતજી રણછોડરાયના દર્શને પધારે છે સભા મંડપમાં. આ પ્રસંગે એક ત્રિદિન સાધ્ય વિષ્ણુયાગનું આયોજન થયું. ઠેર ઠેરથી પ્રકાંડ પંડિતો, ચારે વેદના બ્રાહ્મણો ને આમંત્રણ આપેલું. ગુરુચરિત્રના સંશોધક જી કામતજી ટોપી પહેરીને પૂજ્યશ્રીની પાસે બેઠા છે. ગણપતિજીની ઘીની પ્રતિમા, રણછોડરાયજીની ઘીની પ્રતિમા આ ઉત્સવ નિમિત્તે ગણપતિ, રણછોડરાયની પ્રતિમાઓ અને ત્રીજી પ્રતિમા હતી દત્ત ભગવાનની. આ ત્રણેય પ્રતિમાઓ ઠાકોરભાઈ પુરોહિત વડોદરાના કલાકારે બનાવી. ઉમરલાનું મંડળ ભજન કરી રહ્યું છે. 73 કલાકની અખંડ ધૂન છે અને એમાં બોલ હરી, હરી હરી બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. બસ એ ધૂન 24 કલાક. બીજે દિવસે દત્ત અવધૂત કી જય, શ્રીપાદ વલ્લભ કી જય. અવધૂતજી ગોપાલ બન્યા. વિઠોળના નાગજીભાઈએ કહ્યું કે જો બાપજી મારા ખેતરમાં પધારે તો હું ગાયોને માટે મારું સૂંઢિયાનું આખું ખેતર ખુલ્લું મૂકી દઉં. ત્યારે બાપજી કહે મને ભરવાડ બનાવો, મને ગોપાલ બનાવો તો હું આવું. અને અવધૂત ગોપાલ બન્યા. રંગ અવધૂત મહારાજા, રંગ અવધૂત મહારાજા, પગડી વાલે મહારાજા, હાથ में लकड़ी महाराजा, कांधे कामड़ महाराजा, रंग अवधूत महाराजा, गैया चरावे महाराजा, रंग अवधूत महाराजा, गैया चरावे महाराजा, रंग अवधूत महाराजा, पगड़ी वाले महाराजा, पगड़ी वाले महाराजा, रंग अवधूत महाराजा. અને આમ રંગ અવધૂત મહારાજાની ધૂન સાથે અવધૂતજી પધાર્યા એ સુંઢિયાના ખેતરમાં. આખું એ ખેતર ખુલ્લું મૂકી દીધું અને એમાં ગાયો સ્વૈર વિહાર કરીને ચરવા લાગી. બસ અવધૂત આજે ગોપાલ બન્યા. જો આજે ગોપ અષ્ટમીનો દિવસ હતો અને જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા પહેલી વાર ગયા એ જ દિવસ હતો. એટલે આ ગોપ અષ્ટમીના દિવસને અનુરૂપ આજનો કાર્યક્રમ થયો. જે ભરવાડ એમને હેઠો બાંધી ગયો હતો એ પણ હમણાં આપણે જોવા મળ્યો. અવધૂતજી કહેવા લાગ્યા કે ભગવાન કૃષ્ણે તો ગાયો ચરાવી તો મેં પણ કોક જન્મમાં ગાયો ચરાવી હશે ખરી ને. બાપજી ગાયોની પૂજા કરે છે. ગૌ પૂજન કર્યું.
रंगवधूत महाराजा पगड़ी वाले महाराजा रंगवधूत महाराजा पगड़ी वाले महाराजा हाथ में लकड़ी महाराजा कांधे कामड़ महाराजा गैया चरावे महाराजा ડાકોરની હાઈસ્કૂલની બહેનોએ એક નૃત્ય રજૂ કર્યું. એવો દી દેખાડવાલા એવો દી ઉગાર દેખું તારું રૂપ બધે એવો દી દેખાડ એવો દી દેખાડવાલા એવો દી ઉગાર દેખું તારું રૂપ બધે એવો દી દેખાડ બોલાવી હું મારું ને તારા ડુબાડવાલા તારા માં ડુબાડ બોલાવી હું મારું ને તારા માં ડુબાડવાલા તારા માં ડુબાડ તો તારા માં ભેગન દેખે એવો દેખાડ તો તારા માં ભેગન દેખું એવો દેખાડ એવો દેખાડવાલા એવો દેખાડ દેખો તારો રૂપ બધે એવો દેખાડ અમે મહિયારા રે ગોકુળ ગામના અમે મહિયારા રે ગોકુળ ગામના હારે અમે મહિયા વેચવાન ગયા મહિયારા રે ગોકુળ ગામના હારે અમે મહિયા રે વેચવાન ગયા મહિયારા રે ગોકુળ ગામના અમે મહિયારા રે ગોકુળ ગામના અમે મહિયારા રે ગામના હારે અમે મહિડા વેચવાન ગયા મહિયારા રે रंगवधूत महाराजा रंगवधूत महाराजा पगड़ी वाले महाराजा हाथ में लकड़ी महाराजा हाथ में लकड़ी महाराजा कांधे कामड़ महाराजा कांधे कामड़ महाराजा गैया चरावे महाराजा गैया चरावे महाराजा रंगवधूत महाराजा અને આ શોભાયાત્રા માં ગાયોની સાથે અવધૂત ગાયો ચરાવતા આવી પહોંચ્યા. ગાયોની પૂજા કરી અને બાપજીએ અહીંયા જે ભરવાડો ગાયો લઈને આવ્યા હતા તે ભરવાડો ની પણ પૂજા બાપજી કરે છે અને જે ભરવાડે ભેંટો બાંધ્યો એને પણ બાપજી પોતાનો ભેંટો માથે પહેરેલો એ જ ઉતારીને આપી દેશે. કેવો ધન્ય ભાગ્ય, એનું કેવું ધન્ય ભાગ્ય ભરવાડનું કે અવધૂતના મસ્તક પર નો મુગુટ એને પ્રાપ્ત થયો. બાપજી ગૌ પૂજા કરીને આરતી ઉતારે છે. સુમન કાકા જય જયકાર કરે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. બાકીના બધા ભરવાડો જે હતા એ બધાને પણ ફેંટા બાપજીએ સ્વહસ્તે આપ્યા અને જેવા ફેંટા મળ્યા એટલે ભરવાડો બાંધવા પણ માંડ્યા. બાપજી મંડપમાં પધાર્યા છે. અહીંયા ભગત જીની ફેક્ટરી અને એની સાથે બીજી પણ એક જીન હતું. એ બે જીની ફેક્ટરીની વચ્ચે કાંટાની વાડ હતી અને એ વાડ જો કાઢી નાખવામાં આવે તો જ આખો ઉત્સવ સરસ રીતે થાય.
નહીં તો જગ્યા ઓછી પડેલી હતી. અવધૂતજી અહીંયા ગાયોને ઘાસ નાખી રહ્યા છે. પેલા જીનિંગ ફેક્ટરી વાળાને કહું, ભાઈ આ તમારી બે ફેક્ટરી વચ્ચેની કાંટાની વાડ જો કાઢી નાખો તો અમારો ઉત્સવ સારી રીતે થાય. કારણ કે આ ઉત્સવમાં લાખો માણસો આવશે અને લાખો ભક્તો જયારે ઉમટશે ત્યારે આ જગ્યા ઓછી પડશે. ત્યારે પેલાએ વિચાર કર્યો કે આ ઉત્સવમાં માણસ આવશે તો એમાં કોક માણસ એવો હશે કે જેનું એવું પગલું પાવનકારી હશે કે જે મારા જીનમાં એનું પગલું પડશે તો મારું કલ્યાણ થઈ જશે. પણ એ ભક્તે પછી કહ્યું કે મને એ વિચાર કેમ ના આવ્યો કે જેની પાછળ લાખો ભક્તો આવે છે એનું પગલું કેટલું પાવનકારી હશે. ગોમતીમાં જલચરોને તૃપ્ત કરવા નાવમાં બેસીને અવધૂતજી મમરા નાખી રહ્યા છે. કોઈકે કહ્યું કે ગોમતીમાં બહુ જળચરો છે, કાચબા, માછલીઓ વગેરે. ત્યારે અવધૂતજી કહે ચાલો કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो. ત્રિમૂર્તિ દત્તહર વોહી દિગંબર હો તો ऐसा हो. ત્રિમૂર્તિ દત્તહર વોહી દિગંબર હો તો ऐसा हो. જટા શિર કાંધ पे જોડી વિભૂતિ અંગ पे જોડી. જટા શિર કાંધ पे જોડી વિભૂતિ અંગ पे જોડી. ભિખારી સંત જન કોઈ દિગંબર હો તો ऐसा हो. કરે નિજ દાન જો કોઈ દિગંબર હો તો ऐसा हो. શ્રુતિ બન સ્વાંગ પદ જાતે સરસ મૃત્યુ જન્મ કાટે. શ્રુતિ બન સ્વાંગ પદ જાતે સરસ મૃત્યુ જન્મ કાટે. લીલા ગોપાલ બન વાટે દિગંબર હો તો ऐसा हो. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो. બધે કર શંખ ઓંકારા તમારું તત્વમસી ધારા. બધે કર શંખ ઓંકારા તમારું તત્વમસી ધારા. કમંડલ માળ ભવ પારા દિગંબર હો તો ऐसा हो. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो. ધરો સંયમ લંગોટ નિરાતી સ્નેહ અવધૂત. ધરો સંયમ લંગોટ નિરાતી સ્નેહ અવધૂત. વિનાય રંગ જૂટા દિગંબર હો તો ऐसा हो. કરે નિજ દાન જો સોઈ દિગંબર હો તો ऐसा हो. મૂર્તિ દત્તહર વોહી દિગંબર હો તો ऐसा हो. ગોમતીની ચારે બાજુ માનવ મહેરામણ દર્શન પીપાસુ ઉમટ્યો છે. લોકો એમ વિચાર કરે છે કે પ્રભુનો પનોતો પુત્ર જ્યાં પગલા પાડે ત્યાં ભગવાન હાજરા